હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત વિષયનું એસાઇનમેન્ટ પૂરીશું. તો જુઓ, અહીંયા સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. અહીંયા તમને ખાના આપેલા હશે. જુઓ, આ ખાના આપેલા છે અને અહીંયા આપેલી છે. એ પ્રમાણે આપણે એમાં પૂરવાનું રહેશે. આપણા જવાબ લખવાના રહેશે. 1. 90 અંશના માપના ખૂણાને શું કહેવાય? તો જુઓ, 1. 90 અંશના માપના ખૂણાને શું કહેવાય? એ લઘુકોણ, બી કાટકોણ, સી ગુરુકોણ. તો શું જવાબ આવશે આપણો? બી કાટકોણ. તો અહીંયા આપણે બી લખીશું. 2. 35 અંશ વત્તા ખાલી જગ્યા બરાબર 90 અંશ થાય. એટલે 35માં તમે કેટલા ઉમેરો તો 90 અંશનો ખૂણો બને છે. તો કયો આવશે જવાબ? જુઓ, એ 45, બી 55, સી 65. તો શું આવશે? બી 55. તો અહીંયા 55 આવશે. 3. ઘડિયાળમાં 2 વાગે તો બંને કાંટા વચ્ચે કયો ખૂણો બને? 2 વાગ્યા હોય તો બંને કાંટા વચ્ચે કયો ખૂણો બને? 3 વાગ્યા હોય તો કયો બને? કાટકોણ. બરાબર, કેમ કે તે કમ્પ્લીટ બને છે કાટકોણ. એ ગુરુકોણ, બી લઘુકોણ, સી કાટકોણ. તો શું બને? બી લઘુકોણ બને છે. અહીંયા ચોથું, તમારા એસાઇનમેન્ટમાં ચોથું જુઓ, મેથ્સમાં કેટલા કાટકોણ બને છે, એટલે કે કાટકોણ કેટલા બને છે એ આપણને કહે છે. જુઓ, કાટકોણ કેટલા બને એટલે કેટલાની ગણતરી? આ બેની ગણતરી નહીં કરવાની, એક અને આ બંનેની કરવાની રહેશે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો કેટલા કાટકોણ બને છે? 10 કાટકોણ બને છે. 5. 1/2 એટલે એક વસ્તુનો કેટલો ભાગ? તો 1, એ 1 ભાગ, બી અડધો ભાગ, સી પોણો ભાગ. તો કેટલો ભાગ આવે? બી અડધો ભાગ. 1/2 એટલે અડધો ભાગ. 6. સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા પહેલી આવે? સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા પહેલી આવે? તો જુઓ, અહીંયા એ નાની, બી મોટી, સી એક પણ નહીં. તો કઈ આવશે? ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો કેવી આવે? પહેલાં મોટી સંખ્યા આવે. એટલે આપણો જવાબ આવશે બી મોટી. 7. આપણને જે આકૃતિ આપી છે એ જુઓ તમે. આ આકૃતિમાં કયો અપૂર્ણાંક બને છે? અપૂર્ણાંક બને છે. બરાબર, તો કયો બને? કેટલા ખાનાનું છે આખું? 6 ખાનાનું. 6 ખાના હોય એટલે શું આવશે? છેદમાં 6 અને 3 એટલે 6, 3 ષષ્ઠમાંશ બને છે. કેટલું? 3 ષષ્ઠમાંશ બને છે. એટલે આપણે અહીંયા જવાબ આવશે બી. 8. 4 સમાન બાજુઓથી કઈ બંધ આકૃતિ બને છે? 4 સમાન બાજુઓ હોય તો કઈ બંધ આકૃતિ બને છે? તો એ ત્રિકોણ, બી ચોરસ, સી વર્તુળ. તો કઈ સમાન બાજુઓ શાની હોય? 4 સમાન બાજુઓ. જુઓ, ત્રિકોણને તો કેટલી બાજુઓ હોય? 3. હા, બરાબર. એટલે બી જવાબ આવશે આપણો. કયો? ચોરસ બી. 4 સેમીવાળા ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય? તો એ 20, બી 8, સી 16. તો શું જવાબ આવશે? સી 16. અહીંયા આપણે લખીશું સી. 10. ₹60 પ્રતિ કિગ્રા
₹60 પ્રતિ કિગ્રાના ભાવની 3 કિગ્રા એટલે કે 3 કિલોગ્રામ બદામના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 60 × 3 કરો, શું જવાબ મળે છે? એ આપણો જવાબ આવે. તો જુઓ, એ 120 રૂપિયા, બી 180 રૂપિયા, સી 130 રૂપિયા. તો શું આવશે? બી 6 તરી 18 એટલે 180 રૂપિયા આવે છે. 11 કાટકોણથી મોટા માપના ખૂણાને શું કહેવાય? કાટકોણથી મોટો ખૂણો હોય, નાનો હોય તો શું કહેવાય? લઘુકોણ, અને મોટો હોય તો ગુરુકોણ. સરસ, એટલે આપણો જવાબ આવશે બી ગુરુકોણ. 12 નંબરની ખાલી જગ્યા જુઓ. ઘડિયાળમાં 9:10 વાગે 9:10 વાગ્યા હોય તો કયો ખૂણો બને? તો કયો બને? 9:10 થઈ હોય, 9 વાગ્યા હોય અને 10 મિનિટ, તો કયો ખૂણો બને છે? એ ગુરુકોણ, બી કાટકોણ, સી લઘુકોણ. એ ગુરુકોણ બને છે. 13 નમનમાં કેટલા કાટખૂણા બને છે? એટલે કે નમન નામ છે, એમાં કાટખૂણા કેટલા બને છે? તો કોઈ એકય બનતું નથી, એટલે આપણો જવાબ શું આવશે? સી. ઘડિયાળમાં સૌથી ઝડપથી કયો કાંટો ફરે છે? એ કલાક, બી મિનિટ, સી સેકન્ડ. તો કયો આવશે? સી સેકન્ડ. સેકન્ડ કાંટો જલ્દી ફરે છે અને કલાક કાંટો સૌથી ધીમો ફરે છે. 15 ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે? એ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બી 4 × લંબાઈ, સી લંબાઈ વત્તા લંબાઈ. તો આપણો જવાબ આવશે બી 4 × લંબાઈ. બાકીની ખાલી જગ્યાઓ તમે જાતે પૂરી લેજો, બરાબર? એ તમારું હોમવર્ક. 10 ખાલી જગ્યાઓ તમારે જાતે પૂરવાની છે. હવે અહીંયા જુઓ, જોડકા જોડો. પેજ નંબર 29, જોડકા જોડો. અહીંયા જુઓ, આપણને ઉપલું રહેવા દઈએ અને બીજા નંબરનું છે એ તમે જુઓ. 3 અંકની સૌથી મોટી સંખ્યા પછીની સંખ્યા કઈ? 3 અંકની સૌથી મોટી સંખ્યા આપણી કઈ છે? એના પછી જે સંખ્યા આવે એ આપણે લખવાની છે. તો અહીંયા કઈ આવશે? આપણે 2 નંબરની 1000 આવે. કેટલી? 1000 સંખ્યા છે એ આવશે. પછી 2 9999 પછીની સંખ્યા કઈ આવશે? 9999 પછીની સંખ્યા કઈ આવશે? એકમ, દશક, સો, હજાર અને 10,000. કઈ આવશે? 10,000. ક્યાં છે 10,000? જુઓ, એ પહેલા નંબરની છે એ. પછી 1 લાખ પહેલાંની સંખ્યા કઈ આવશે? તો અહીંયા લખી લઈએ આપણે 99,999. કેટલી આવશે? 99,999. 99,004 99,000 પછીની સંખ્યા લખો તો કઈ આવશે? પહેલાં તો 99,000
99,000 પહેલાંની સંખ્યા 99,000 પછીની સંખ્યા કઈ આવશે? તો શું આવશે? 1,00,000. 1,000 પહેલાંની સંખ્યા 1,000 પહેલાંની સંખ્યા કઈ આવે? તો કે 9,900 ને 1,000 પહેલાંની સંખ્યા કઈ આવશે? 999. પછી અહીંયા જુઓ, આપણને નીચે જે એના નીચે જ આપણને આપેલી છે શું આકૃતિઓ આપેલી છે અને આપણે જોડકા જોડવાના છે. તો જુઓ, આ કેટલા ભાગ છે? 4. એટલે 4 ક્યાં આવશે? છેદમાં. અને 3 ભાગ છે એ પૂરા છે એટલે કેટલા આવશે? 3/4. તો આ રહ્યું જુઓ, 2 નંબરનું 3/4. પછી અહીંયા જો 1 2 3 4 ને 5 એટલે 5 છે એમાંથી નીચે છેદમાં 1 આવશે અને અહીંયા 1/5 બરાબર 3. તો 2/4. 4 5 છેદમાં આવશે અને 1 એટલે શું જવાબ આવશે? આપણે 1/5. કેટલા? 1/5. 5 2/5. શું આવશે? 2/5. હવે આગળ અહીંયા જુઓ, નીચેની સંખ્યા અંકોમાં લખો. શું લખવાનું છે? નીચેની સંખ્યા અંકોમાં લખો. તો જુઓ, 9,09,000 9,09,009 એટલે જુઓ અહીંયા આવી રીતે લખાય બરાબર. 21,00,000 1,02,00. પછી 3 80,000 80,080. તો અહીંયા જુઓ, એકમ દશક 100, હજાર ને 10,000 એટલે 80,080. એવી રીતે તમારે બધી જ સંખ્યા લખી લેવાની છે. ચાર 2,07,012 એટલે શું છે? જુઓ, 2,00,000 પછી 0 7 પછી 0 અને 12 એટલે 2,07,012. 5 4,03,00 4,03,05 કેટલા? 305. 30,45,705 એટલે જુઓ અહીંયા 3 0 4 5 7 0 5. 30,45,705. 7 8,58,607 એટલે જુઓ 8,58,607 કેટલા? 8,58,607. 8 55,90,800 તો 2 5 2 5 90 8 અને 00. બાકીની સંખ્યા તમારે જાતે કરવાની છે. હવે અહીંયા જુઓ, શબ્દોમાં લખો. શબ્દોમાં
લખો. અહીંયા જુઓ, અહીંયા પહેલાં શું કરવાનું છે, આપણે એની સ્થાન પ્રમાણે આપણે એકમ દશક સો એવી રીતે લખી લઈશું, પછી આપણને ખબર પડે. જો એકમ દશક સો, હજાર, 10,000 ને લાખ. એટલે આપણે અહીંયા લખીએ 3 લાખ 40,508 બરાબર. એવી રીતે અહીંયા જો એકમ દશક સો, હજાર, 10,000, લાખ, 10 લાખ એટલે 40 લાખ 15,020 15,020 3 12 લાખ 12,599 કેટલા? 99. 3 4 જુઓ, 4 નંબરનું જો એકમ દશક સો, હજાર, 10,000, લાખ. તો અહીંયા લખીશું આપણે 3 લાખ 30,000 333 કેટલા? 333. પછી 5 10 લાખ 20,000 304. બાકીની તમારે જાતે લખવાના છે. બરાબર. હવે અહીંયા જુઓ, નીચેના લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો. એટલે જેની લીટી દોરેલી હોય એવા અંકની સ્થાન કિંમત લખો. અહીંયા જો કયા સ્થાન ઉપર 1 કઈ એકમ દશક સો, હજાર ને 10,000 એટલે કેટલાક સ્થાન ઉપર એની આપણને અહીંયા 3 ઉપર લીટી દોરેલી છે. એકમ દશક સો, હજાર, 10,000, લાખ, 10 લાખ 51,32,009 એટલે 3ની સ્થાન કિંમત શું છે? તો એની પાછળની જે કાંઈ સંખ્યા આપી હોય કેટલી છે? 1 2 3 4. તો અહીંયા આપણે 4 મીંડા કરી દઈશું. સ્થાન કિંમત લખવા માટેની સરળ રીત છે કે જે કાંઈ આપણને એની પાછળની સંખ્યા આપેલી હોય એટલા શૂન્ય મૂકી દેવાના. શું કરીશું? જેટલી સંખ્યા આપણને આપેલી હોય પાછળની, જે તે અંક સિવાયની, લીટી દોરેલા અંક સિવાયની, તો એનું શું કરવાના? એટલા શૂન્ય મૂકી દઈશું. હવે અહીંયા 2 જુઓ, એકમ દશક સો, હજાર, 10,000 અને લાખ. તો એની કિંમત કેટલી થઈ? 9 લાખ. 9ની નીચે લીટી છે એટલે કેટલી થઈ? 9 લાખ. એટલે કેટલા શૂન્ય મૂકશું આપણે? 1 2 3 4 ને
5 તો અહીંયા જુઓ 5 શૂન્ય મૂક્યા અને જે તે સંખ્યા હતી 9 એની એ પછી 3 જુઓ અહીંયા એકમ દશક સો હજાર 10,000 લાખ એટલે 9 લાખ 9,05,892 9,05,892 તો 8ની સ્થાન કિંમત શું છે 800 એની સ્થાન કિંમત શું થઈ 800 4 અહીંયા આપણને 9ની સ્થાન કિંમત છે જો આગળની સંખ્યા કોઈ પણ હોય એનાથી આપણને ક્યારેય કોઈ ફેર પડવો જોઈએ નહીં સ્થાન કિંમતમાં આપણે શું જોવાનું પાછળની સંખ્યા એકમ દશક સો અને કયા સ્થાન ઉપર છે તો કે હજારના એટલે એની સ્થાન કિંમત થશે 9,000 પછી અહીંયા જુઓ 5 ક્યાં છે કયા સ્થાન ઉપર છે 10,000ના તો અહીંયા એની કિંમત થશે 10,000 એકમ દશક સો હજાર ને 10,000 બરાબર 6 અહીંયા જુઓ 6,15,789 એમાં આપણને શાની સ્થાન કિંમત પૂછી છે 6ની તો એની પાછળના આંકડા ગણી લો તમે કેટલા થયા તો 5 જો અહીંયા 5 શૂન્ય કરો અને જે તે સંખ્યા આપેલી છે તે સંખ્યા મૂકી દો બાકીના 4 છે એ તમારે જાતે કરવાના રહેશે હવે ચલો આ બાજુ ખરા ખોટા બાજુ આવી જાઓ અહીંયા જુઓ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આપણને બરાબર 1 પંચકોણમાં 5 ખૂણા હોય પંચકોણ બને તો કેટલા ખૂણા હોય આપણે જોયું હતું તો કેટલા હોય 5 ખૂણા બરાબર એટલે સાચું 2 ભારતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ગુજરાત રાજ્ય કરે છે તો શું આવશે હા સાચું પછી ત્રિકોણની પરિમિતિ લંબાઈ વત્તા લંબાઈ શું સાચું છે તો કે ખોટું છે સાચું છે લંબાઈ વત્તા લંબાઈ બરાબર પછી અહીંયા જુઓ 4 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ કહેવાય તો 1 રૂપિયામાં 100 પૈસા થાય બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા તો એનો અડધો ભાગ કરીએ એટલે 50 પૈસા થાય એટલે શું છે સાચું છે અહીંયા જુઓ 5 27 ગુણ્યા 0 બરાબર 27 શું આવશે 0 ને કોઈ સાથે તમે ગુણી શકો નહીં અને ગુણો તો શું જવાબ આવે 0 આવે 27 ના આવે એટલે આ શું છે ખોટું છે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે 55,555 કઈ આપણી કઈ છે 99,999 તો શું આ ખોટી છે સાચી નથી 7 ચોરસનું ક્ષેત્રફળ 4 ગુણ્યા લંબાઈ તો સાચું છે હવે અહીંયા જુઓ કાટકોણ કેટલા બને છે આપણે એ જોવાનું છે કાટખૂણા કેટલા બને એટલે વીમાં કાટખૂણો બનતો નથી એટલે એ આપણે જોવા નથી આ 1 આ 2 અને આમાં 3 બરાબર
3 ને આ 4, 4 ને 4, 4 ને 3 અને 1 આ જુઓ એટલે 8 ખૂણા બને છે. 8 જે આપણને શબ્દ આપેલો છે એમાં કેટલા ખૂણા બને છે તો કે 8 ખૂણા બને છે. કાટખૂણા 8 બને છે. વીમાં કાટખૂણા બનતો નથી એટલે એની ગણતરી આપણે કરી નથી. 9 વાગે ઘડિયાળમાં કાટખૂણો બને છે તો કે હા આપણે ઘડિયાળવાળું જોયું હતું તો કયો બને છે કાટખૂણો બને છે. 10 બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે ક્ષેત્રફળ. તો શું જવાબ આવે? સરવાળો એટલે પરિમિતિ થાય એટલે આપણે અહીંયા શું આવશે? ખોટું આવશે. પછી અહીંયા જુઓ 11 25 ગુણ્યા 1 બરાબર 25 તો શું આવશે? ખરું. 12 W અક્ષરને ઊંધો કરવાથી એમ બને છે સાચું. ત્રિકોણ એ બંધ આકૃતિ નથી તો બંધ આકૃતિ છે એટલે એ ખોટું આવશે. નથી છે હોત તો સાચું આવત. 1/4 એટલે આકૃતિના એક ભાગમાંના 4 ભાગ એટલે બરાબર. 1 મીટર 15 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય તો કે સાચું. બરાબર. પછીનું એસાઇનમેન્ટ ફરી કરીશું.